સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ઓગળ તાલુકાના તેરવાડા ગામે ભાજપનું સંમેલન યોજાયું। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। કોંગ્રેસમાં અંદાજે 100થી વધુ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો। કોંગ્રેસ છોડી ભાજપમાં કાર્યકરો જોડાયા। કાંકરેજ તાલુકા કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ નિકિતાબેન ઠાકોર ભાજપમાં જોડાયા। કાંકરેજ વિસ્તારમાં મહિલા સહિત પુરુષ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા। ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ ભાજપે બતાવી શક્તિ। તેરવાડા જિલ્લા પંચાયત સીટમાં સમસ્ત તેરવાડા જિલ્લા પંચાયત સીટના જે ગામડા આવે છે તેની અંદર હરદાસભાઈના બોર્ડ ઉપર સમસ્ત તેરવાડા જિલ્લા પંચાયત સીટના આગેવાનો કાર્યકરો ના જે તમામ જે કાર્યકરો વધાર્યા છે એમનો મુખ્ય હેતુ કે આપણા બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને જે કાંઈ તેરવાડા જિલ્લા પંચાયત સીટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેમાં બહુ મોટી સંખ્યાની અંદર ઘણા બધા કાર્યકરો વધાર્યા છે। આજે સ્વરૂચિ ભોજન સાથે એક સરસ મજાનો સંવાદ પણ રાખેલો હતો। આની અંદર આજે તેરવાડા સિવાયના આજુબાજુ ગામડામાંથી જે ઘણા સમયથી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જે એ લોકો ગુજરાતના અમારા સન્માનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની સૂચના અનુસાર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રીનો આજના તેરવાડા જિલ્લા પંચાયત સીટનો કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં તેરવાડા જિલ્લા પંચાયત સીટ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ સિનિયર આગેવાનશ્રીઓ, સમીક્ષકો, સમર્થકો સાથે સંવાદ હતો। દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગુજરાતનો વિકાસ કર્યો છે, જે દેશનો વિકાસ કર્યો છે, આ વિકાસ યાત્રામાં તેરવાડા જિલ્લા પંચાયત સીટના સૌ સન્માનીય આગેવાન કાર્યકર્તાઓએ આ વિકાસ યાત્રામાં જોડાઈ તેરવાડા જિલ્લા પંચાયત સીટ અને તેરવાડા જિલ્લા પંચાયત સીટની અંદર આવતી 7 તાલુકા પંચાયતો જીતવાનો સંકલ્પ કર્યો છે। સાથે આજના કાર્યક્રમમાં સમગ્ર ઓગળ તાલુકામાંથી સૌ સમાજના સન્માનીય આગેવાનશ્રીઓ, વિશેષ કરીને ઠાકોર સમાજના આગેવાનશ્રીઓ ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટી સંખ્યામાં જોડાયા। આ આગેવાનો જાહેર જીવનમાં સરપંચ તરીકે વિવિધ સંસ્થાઓમાં, રાજકીય પક્ષોમાં પણ જોડાઈ કામ કરતા હતા।